તો હેલો દોસ્તો, કેમ છો બધાએ? આ વખતે બધા મજામાં છો? તો અત્યારે અમે પરબ ધામ પહોંચી ગયા છે, જે સંત દેવીદાસ બાપુનું અને અમર દેવીદાસ અમરમાનું જે પરબ ધામ છે ત્યાં પહોંચ્યા છીએ અમે. અને અમે આરતી દાંડે પહોંચી ગયા છીએ. આરતી અત્યારે મંદિરમાં ચાલુ છે, તો ચાલો હું તમને દર્શન કરાવું. તો અંદર શૂટિંગ ઉતારવાની છે, તો હું તમને અંદર બતાવીશ બધી આરતી થાય અને દર્શન કરાવડાવીશ. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો હેલો દોસ્તો, અત્યારે આરતી થઈ રહી છે, તો અમે મંદિર અંદર એન્ટ્રી કરી છીએ. તો આરતી અંદર જવાનો રસ્તો છે. તમે વિડીયોમાં બન્યા રહીજો. જે આરતી નો લાભ લેવાનો હોય ત્યારે આપણે લેવાનો હોય, પણ જે બાપુ અમને ભેગા થયા એમને પૂછ્યું કે મંદિર અંદર વિડીયો બનાવવા દે છે, તો એમને તો ના પાડી કે ના, અંદર મંદિર અંદર વિડીયો નહીં બનાવવા દે. પણ કોઈ એને જોયું છે આગળ અમારીથી બની શકાય એટલી મહેનત કરીશું. મંદિર પરબ ધામનું સંત દેવીદાસ અને અમરમાનું જે તમે જોઈ રહ્યા છો. જય સંત દેવીદાસ, જય અમરમાન. તો દોસ્તો, આવો નજારો તો ક્યારેક જેના દર્શન ના ભાગ હોય એને જ મળે. આવો લાવો જે આરતી ટાઈમે પરબ ધામમાં પહોંચી જાય એને જ આવો મોકો મળે છે. તમે જો પરબ ધામ મંદિર. આખું તમને મંદિર બતાવું. અને આ મંદિરની જગ્યા તો બહુ મોટી છે, તો તમે આવ્યા હોય તો ખ્યાલ હોય, અને ન આવ્યા હોય તો હું તો કહું છું આવજો એક વખત પરબ ધામમાં. બહુ મજા આવે છે. મંદિર જ જબરદસ્ત છે. અમારે થોડુંક કારણસર મોડું થઈ ગયું, નકર દી છતાં અમે પહોંચી જાય તો અમારે બસનું ટાયર ફાટી ગયું હતું, એટલા માટે અમારે મોડું થઈ ગયું છે. તો અમારે થોડું મોડું થઈ ગયું છે, તોય પણ હું તમને જેટલું બને એટલું બતાવીશ. જગ્યા છે બધી પરબ ધામની. છતાં પણ હું તમને બતાવીશ આજે. તમને આવતી અવાજ સંભળાતો હશે, રહેવા દે તો આપણે કરીશું. માણસો બધા આરતી પૂરી થાય દર્શન સાથે બેઠા છે. બધા માણસો એટલા માણસો આરતી જોવા આવ્યા બરાબરની આરતી છે. બધા ધામની વધારે છે આરતી. આગળ વિડીયોમાં બનાવી જો આરતી પૂરી થાય એટલે દર્શન બધાને ગાવા દીધે. વિડીયોમાં બનાવી છે તો અંદર ગાવા દીધે તો શૂટિંગ ઉતારેલી છે તો દર્શન કરાવી દીધું તમને. વિડીયોમાં બનાવી.
દોસ્તો આરતી પૂરી થઈ રહી છે તો આ બધા જો માણસો બધા દર્શન કરવા થઈ રહ્યા છે નહીં કરાવી તો દોસ્તો અમે દર્શન કરીને આવી ગયા છીએ દર્શન ખૂબ સરસ દર્શન થયા છે તમને દર્શન ન કરાય એટલા માટે હું તમે માફી માંગુ છું કારણ કે આ અંદર મોબાઈલ પર લઈ જવા જતા નથી માટે અમે એનો પ્રસાદ લેવા જઈએ છીએ તો તમે આગળ વિડીયોમાં બન્યા રહીજો જો ત્યાં કણે વિડીયો બનાવવા જાય તો બનાવશું તો આગળ વિડીયોમાં બન્યા રહીજો અને આ છેલ્લે દર્શન કરી લો તમે પરબના પીર ભગવાન હે સંત દેવીદાસ સમય દેવીદાસ તો આગળ વિડીયોમાં મળીશું તમને બન્યા રહીજો તો દોસ્તો તમને આ પરબના ઇતિહાસની જાણ હોય કે ન હોય પણ મને જેટલી જાણ છે તો હું તમને કહું પરબધામ અથવા દેવીદાસ બાપુનું પરબધામ એ 18મી સદીમાં થઈ ગયેલા સૌરાષ્ટ્રના સંત દેવીદાસ તીર્થધામ તરીકે ઓળખાય છે પરબધામની સ્થાપના સંત દેવીદાસ 350 વર્ષ પૂર્વ કરી હતી એટલે કે 300 વર્ષ પહેલા પણ કરી હતી માનવામાં આવે છે કે પ્રાચીન સમાધિ મંદિર ઉપરનું નવું મંદિર તરણામાં આવ્યું છે સંત દેવીદાસ ઉપરાંત નહીં આ દાદા મેકરણનું સાદુળ આવ્યું છે સંત દેવીદાસ ઉપરાંત દાદુ મેકરણ સાદુળ પીરનો ઢોલિયો પર કુંડ કમણા પીર અને દાનેવ પીરની સમાધિ સંત કવિદાસ જીવન સાહેબની સ્મૃતિનો કૂવો પણ આવેલો છે તે ઉપરાંત અહીં અન્ય 9 સમાધિઓ આવેલી છે જેમાં દેવીદાસ બાપુ અમર માતા જસા પીર વરદાન પીર સાદુલ પીર કરમ પીર અમીરદાન અમરીમાં દાનેવ પીર સાઈ લેલાણી બાપુ આ બધાની સમાધિ આવેલી છે અને ઈસવીસન 18મી સદીમાં કચ્છ અને સિંધ પ્રાપ્ત દુકાળ પડ્યો હતો તે દુકાળ પીડિત લોકો સૌરાષ્ટ્ર તરફ સ્થળાંતર કરી આવતા હતા તે સમયે સંત દેવીદાસ માનવતા ધારણે તે પીડિત આશ્રમ આપ્યો અને તેમને સ્મૃતિ આ યાત્રાધામ વિસ્તરેલું છે તે સંત દેવીદાસની યાત્રિકો અને સંતોની સેવાથી પ્રસન્ન થઈ તેમના રામનાથથી 10 ગાંવ દૂર મહાભારતના સમયકાળમાં સુનાસરભંગ ઋષિના પ્રાચીન આશ્રમમાં દંત મહારાજજી સૂનો પડેલો ધૂણો સજીવન કરવા આશ્રમમાં દંત મહારાજજીનો સૂનો પડેલો ધૂણો સજીવન કરવા જણાવ્યું અને ત્યાં સહુને ટુકડો ચોરી આપી લોક સેવા કરવા ચાલુ કર્યું આમને આમ એમના સમયે અહીં મંદિર દેવ મૂર્તિ જેવું કંઈ ન હતું લીમડા નીચે મેકરણ કાપડીનો ધૂણો અને ત્રિશુળ હતા તેમજ 3 અણધ ડાયલ આરામગાહ હતી તેમણે ત્યાં ધૂણી પ્રગટાવી અને લીમડાના ડાળે ધજા ફરકાવી તે સ્થાન આજે દેવીદાસજીની પરબધામ જગ્યા તરીકે ઓળખાય છે તો આ હતો જે મને જાણવા મળ્યું એ મેં તમને કીધું તો આગળ વિડીયોમાં બન્યા રહેજો તો અમે પ્રસાદ લેવા પહોંચી ગયા છીએ તો આ જગ્યા જુઓ તમે જગ્યા તો ખૂબ મોટી છે તો આગળ વિડીયોમાં બન્યા રહેજો તો દોસ્તો અમે પરસાદ લઈને વિયાયા છીએ અને હવે અમે જઈ રહ્યા છીએ બસ બાજુ જઈ રહ્યા છીએ પરસાદ લેવાની બહુ મજા આવી પણ અંદર વિડીયો ઉતારવાની ના પાડી અમને તો અત્યારે કે દિવસે આવ્યા હતો કે ઉતારવા દે
અત્યારે ના પાડે તો તમને બતાવી નથી ગયો, તો આગળ વિડીયોમાં બનાવી ગયો આ જગ્યા જો છેલ્લે પણ મંદિરના દર્શન કરાવીશ. તો મંદિરના દર્શન ચાલુ કરવાના કરી દો, હું કરી લઉં, અમે કરી દો. હવે એની પાર્કિંગમાં જઈએ છીએ, પાર્કિંગમાં તમને મળી છે. તો દોસ્તો અહીંયા અમે જઈ રહ્યા છીએ ઘરે જઈએ કે ખોડલધામનું કહે છે બધા માણસો, તો ખોડલધામ જઈએ તો ત્યાંનો પણ વિડીયો બનાવશું અને આ વિડીયો પછી ખોડલધામનો વિડીયો મૂકશો. તો તમને આ પરબના પીરના દર્શન કર્યા હોય તો કોમેન્ટમાં જય સંત દેવીદાસને જય અમરમાં જરૂર ને જરૂર લખજો. અને મારા વિડીયોને લાઇકને શેર કરવાનું ભૂલતા નહીં. અને જે નવી મારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને જરૂર ને જરૂર કરજો. અને આવો નવો સપોર્ટ રાખજો કાયમ, હું આવા નવા વિડીયો લાવતો રહે. તો બધાને જય સંત દેવીદાસ, જય રામાપીર, જય અમરમાં ને હર હર મહાદેવ. આવજો. These brothers my guys, know that we fly, know that they ride or die. Why they wanna move like that? Where you want going?